Hello students, Standard 11 English Unit 5 Read 1 Paper the Phantom Pet. વિદ્યાર્થી મિત્રો, પેપર નામનું એક કાલ્પનિક પાલતુ પ્રાણી, ફેન્ટમ એટલે ઇમેજનરી, ઇટ ઇઝ નોટ રિયલ, એ વાસ્તવિક નથી, એક કાલ્પનિક છે. પેટ એટલે પાલતુ પ્રાણી. પેપર એક કાલ્પનિક પાલતુ પ્રાણી. સરસ મજાનું યુનિટ છે, તમારા વિદ્યાર્થીઓનું જ છે. ટીચર અને વિદ્યાર્થીઓ વચ્ચેનો એવું કહી શકાય સંવાદ, ડિસ્કશન. અને ખૂબ સરસ આ યુનિટની અંદર વિદ્યાર્થીઓ પોતે જે પાલતુ પ્રાણીઓ રાખે છે એમની ડિસ્કશન, એમની ચર્ચા છે એ વર્ગમાં કરે છે, એમની વિગતવાર માહિતી આપે છે. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો અભ્યાસ કરીએ. યુનિટ 5 રીડ 1 પેપર ધ ફેન્ટમ પેટ. ધ સીન ઓપન્સ ઇન અ ક્લાસરૂમ. સીન એટલે દ્રશ્ય, ઓપન્સ એટલે ખુલે છે, વર્ગખંડનું દ્રશ્ય ખુલે છે. ઇટ ઇઝ અ કેઓટિક. કેઓટિક એટલે વિદ્યાર્થી મિત્રો ફૂલ ઓફ નોઇઝ એન્ડ ડિસઓર્ડર, એટલે કે ઘોંઘાટિયું, ખૂબ ઘોંઘાટિયું વાતાવરણ છે. મચ શાઉટિંગ. શાઉટિંગ એટલે બૂમો પાડવી, બૂમ બરાડા થાય છે, શોર બકોર થઈ ગયો છે વર્ગની અંદર. એન્ડ ફ્લિંગિંગ ઓફ પેપર એન્ડ પેન્સિલ્સ. ફ્લિંગિંગ એટલે થ્રો, ફેંકવું. પેપર અને પેન્સિલના ઘા થાય છે, છૂટા હાથે ઘા થાય છે. વર્ગમાં આવું થાય તો વિદ્યાર્થીઓને મજા આવે, પણ ટીચરને ના મજા આવે. ધ સીન ઓપન્સ ઇન અ ક્લાસરૂમ. વર્ગનું દ્રશ્ય ખુલ્લું થાય છે, ખૂબ ઘોંઘાટિયું વાતાવરણ છે, પેપર અને પેન્સિલના ઘા થાય છે. એના પછી વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું આપ્યું છે, ટીચર એન્ટર્સ. ટીચર છે એ વર્ગમાં પ્રવેશ કરે છે. લુક્સ હેલ્પલેસલી. લુક્સ એટલે જુએ છે, હેલ્પલેસલી એટલે લાચાર થઈને જુએ છે. એટ ધ સીન. આ દ્રશ્ય તરફ તે લાચાર થઈને જોઈ રહે છે. શિક્ષક અહીંયા શિક્ષિકા વર્ગમાં પ્રવેશ કરે છે અને લાચાર થઈને દ્રશ્ય સામે જોઈ રહે છે. ધેન વોક્સ ઇન બ્રેવલી. વોક્સ એટલે ચાલવું અને બ્રેવલી એટલે બહાદુરીપૂર્વક, વિથ સ્માઇલ એટલે સ્મિત સાથે. અને ત્યારબાદ તે વર્ગમાં બહાદુરીપૂર્વક સ્મિત સાથે પ્રવેશ કરે છે. અને આમેય તે વિદ્યાર્થીઓ જ્યારે વર્ગની અંદર બેઠા હોય ને શિક્ષક જ્યારે પ્રવેશ કરે ત્યારે જો શિક્ષક છે સ્મિત સાથે પ્રવેશ કરે તો વિદ્યાર્થીઓને ખૂબ મજા આવે, મૂડમાં આવી જાય. પરંતુ શિક્ષક કદાચ છે એ વર્ગમાં એવો ગુસ્સો કરીને ત્રાડકીને આમ પ્રવેશ કરે એટલે વિદ્યાર્થીઓ બધા દંગ થઈ જાય કે સર બહુ ગુસ્સામાં છે, કાંઈ બોલવાનું નથી, ચૂપ બેસો. પણ અહીંયા શિક્ષક છે સ્મિત સાથે વર્ગમાં પ્રવેશ કરે છે. ટીચર સેડ ગુડ મોર્નિંગ ચિલ્ડ્રન. ટીચર કહે છે, બાળકો શુભ સવાર. અ મોમેન્ટ્સ પોઝ. મોમેન્ટ્સ એટલે ક્ષણનો અને પોઝ એટલે વિરામ. ઇન ધ એક્ટિવિટીઝ. એક્ટિવિટીઝ એટલે પ્રવૃત્તિઓ. પ્રવૃત્તિઓમાં ક્ષણનો વિરામ આવી જાય છે, પ્રવૃત્તિઓ ક્ષણવાર થંભી જાય છે. સ્ટુડન્ટ સેડ ગુડ મોર્નિંગ મિસિસ ચાવલા. અહીંયા વિદ્યાર્થીઓ કહે છે ગુડ મોર્નિંગ મિસિસ ચાવલા. શ્રીમતી ચાવલા શુભ સવાર. એ પણ ખબર હોવી જોઈએ મિસ્ટર ક્યારે બોલાય, મિસિસ ક્યારે બોલાય, મિસ ક્યારે બોલાય. બરોબર. અહીંયા શ્રીમતી ચાવલા શુભ સવાર. ધેન ધ કેઓસ કન્ટિન્યુઝ. અને ત્યાર પછી બૂમ બરાડા ઘોંઘાટ છે કન્ટિન્યુઅસ એટલે કે ચાલુ થઈ જાય છે, ધાંધલ ધમાલ ચાલુ થઈ જાય છે. સ્ટુડન્ટ 1 સેડ. પહેલો વિદ્યાર્થી કહે છે, મેમ લુક ધેયાર. જુઓ તેઓ. જુઓ
તેઓ, ધે એટલે તેઓ, ધે આર સ્ટીલિંગ માય થિંગ્સ, જો તેઓ મારી વસ્તુ ચોરી રહ્યા છે. સ્ટીલિંગ એટલે ચોરવું, માય થિંગ્સ એટલે મારી વસ્તુઓ ચોરી રહ્યા છે. ધે આર ઓલવેઝ સ્ટીલિંગ માય થિંગ્સ, તેઓ હંમેશા મારી વસ્તુઓ ચોરે છે, ચોરી જાય છે. અહીંયા પેલો વિદ્યાર્થી ઊભો થઈને એવું કહે છે કે મેમ, ટીચર, કે લુક ધે આર સ્ટીલિંગ માય થિંગ્સ, જુઓ તેઓ મારી વસ્તુ ચોરે છે અને હંમેશા મારી વસ્તુ ચોરી જાય છે. સ્ટુડન્ટ વન સાઈડ, તો પહેલો વિદ્યાર્થી ફરીવાર કહે છે મેમ, વોટ આર વી ગોઈંગ ટુ ડુ ટુડે, આપણે આજે શું કરવાના છીએ. ગોઈંગ ટુ ડુ એટલે કાર્ય કરવું, અહીંયા એમિઝાર પ્લસ ગોઈંગ એટલે કે નજીકના ભવિષ્યમાં જે ક્રિયા થવાની હોય એના માટે આવી વાક્ય રચનાનો ઉપયોગ થાય છે. કર્તા પ્લસ એમિઝાર પ્લસ ગોઈંગ પ્લસ ટુ પ્લસ V1. તો પહેલો વિદ્યાર્થી કહે છે કે મેડમ આજે આપણે શું કરવાના છીએ. સ્ટુડન્ટ ટુ સેડ. બીજો વિદ્યાર્થી કહે છે મેમ, 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 લેટ્સ ડુ સમથિંગ. મેમ, 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 લેટ્સ ડુ સમથિંગ. ચાલો આપણે કંઈક કરીએ મેમ. લેટ્સ ડુ સમથિંગ ફની મેમ. મેમ આપણે કંઈક રમૂજ થાય એવું કંઈક કરીએ, એવું બીજો વિદ્યાર્થી છે એ સજેશન કરે છે. અહીંયા બીજો વિદ્યાર્થી એવું કહે છે કે મેમ આપણે કંઈક રમૂજ થાય ને એવું કંઈક કામ કરીએ. અને જ્યારે એમણે એવું કહ્યું ત્યારે મચ ચીયરિંગ એટ ધીસ સજેશન, અને આ સૂચન થવાથી, સજેશન એટલે સૂચન અને ચીયરિંગ એટલે કે હર્ષનાદ થવો, આખા ક્લાસની અંદર તાળીઓ વાગે છે, તાળીઓ પડે છે અને સાથે સાથે હર્ષનાદ થાય છે. ટીચર સેડ, શિક્ષક કહે છે નાવ ચિલ્ડ્રન, હવે બાળકો, ટુડે વી આર ગોઈંગ ટુ ડિસ્કસ ડોમેસ્ટિક એનિમલ્સ, આજે આપણે પાલતુ પ્રાણીઓ વિશે વાત કરવાના છીએ. ડિસ્કસ વાતચીત કરવી, ડોમેસ્ટિક એટલે પાલતુ, એનિમલ્સ એટલે પ્રાણીઓ. આજે આપણે પાલતુ પ્રાણીઓ વિશે વાત કરવાના છીએ. હવે શિક્ષિકાએ આવું જ્યારે કહ્યું વર્ગની અંદર આવીને, મિસિસ ચાવલાએ, ત્યારે વિદ્યાર્થીઓ છે થોડી વાર સાંભળી રહ્યા કે શિક્ષિકા શું કહી રહ્યા છે. પરંતુ જ્યારે એણે સાંભળ્યું, મિસિસ ચાવલા એવું કહે છે કે આજે આપણે પાલતુ પ્રાણીઓ વિશે વાત કરીશું, અને ત્યારે વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈએ આપણે વર્ગની અંદર કેવી પોઝિશન થાય છે. ઇમિડિયેટલી, તાત્કાલિક, ધ ક્લાસ ઇઝ રોક્ડ, આખો વર્ગ છે એ ખળભળી જાય છે, ઉછાળા મારવા માંડે છે. બાય અ સ્ટોર્મ ઓફ પ્રોટેસ્ટ. અ સ્ટોર્મ ઓફ પ્રોટેસ્ટ એટલે વિરોધના સૂર સાથે, આખોય વર્ગ છે એ વિરોધના સૂર સાથે ખળભળી જાય છે. એક્સેપ્ટ પિયા, એક્સેપ્ટ ફોર પિયા હુ સ્ટેન્ડ્સ એન્ડ ચીયર્સ. એક્સેપ્ટ એટલે ના સિવાય, એક્સેપ્ટ એટલે ના સિવાય, પિયા સિવાય બધા જ વિદ્યાર્થીઓ છે એ ખળભળી ઉઠે છે. પિયા છે જ્યારે ઊભી થાય છે, એન્ડ ચીયર્સ એટલે કે એ હર્ષનાદ કરે છે, તાળીઓ વગાડે છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, પિયાને મજા આવી, ટીચરના સજેશનથી એવું લાગ્યું, અને બીજા વિદ્યાર્થીઓ છે એ બધા એવું માનવા માંડ્યા કે ટીચર જે કરાવવા જઈ રહ્યા છીએ એમાં મજા નહીં આવે. સ્ટુડન્ટ સેડ નો નો. વિદ્યાર્થીઓ કહે છે કે ના ના, ધેટ્સ સો બોરિંગ, બહુ કંટાળો આવે. બરોબર, ધેટ્સ સો બોરિંગ, ખૂબ કંટાળાજનક. શટ અપ પિયા, સ્ટોપ બીંગ એન એનિમલ ફોર વન્સ. ચૂપ થા પિયા, શટ અપ, ચૂપ થા. પિયા તું ચૂપ થઈ જા. સ્ટોપ બીંગ, સ્ટોપ એટલે બંધ કરવું, બીંગ એટલે થવાનું, અને એનિમલ એટલે પ્રાણી થવાનું. ફોર વન્સ, એકવાર તું પ્રાણી બનવાનું બંધ કરી દે. વિદ્યાર્થીઓ પિયાને કહે છે, પિયા તું એકવાર પ્રાણી બનવાનું બંધ કરી દે. યા, જસ્ટ, હા તું એટલા માટે ઊભી થાય છે, તાળીઓ પાડે છે.
ટીચરના સજેશનને વધાવી લે છે. કારણ કે યુ આર બિગ એનિમલ એક્સપર્ટ, કારણ કે તું મોટી પ્રાણી નિષ્ણાંત છે. અહીંયા વિદ્યાર્થીઓ છે એ ટીચરના સજેશનથી વિરુદ્ધમાં છે અને પિયા એકલી ઊભી થાય છે અને ટીચરના સજેશનને વધાવી લે છે. ત્યારે વિદ્યાર્થીઓ પિયાને કહે છે કે પિયા, તું મોટી પ્રાણી તજજ્ઞ લાગે છે એટલા માટે તું બરોબર ઊભી થઈ છે. નો મેમ, ના મેમ, નથિંગ અબાઉટ એનિમલ્સ, પ્રાણીઓ વિશે કંઈ પણ વાતચીત કરવાનું નથી. પ્રાણી વિશે શું કહેવાનું હોય? વિદ્યાર્થીઓ કે. અહીંયા ફરીવાર વિદ્યાર્થીઓ બોલે છે, વી ડીડ ધેટ ઇન ક્લાસ 1. આપણે તો એકવાર એ વર્ગમાં કામ થઈ ગયું, પ્રાણીઓ વિશે ચર્ચા થઈ ગઈ હતી. ફરી પાછા વિદ્યાર્થીઓ બોલે છે, ધેટ્સ ફોર કિડ્સ. અરે એ તો બાળકો માટે હોય, બાળકો નાના નાના ટેણિયા હોય ને એની માટે પ્રાણી વિશે વાતો કરવાની હોય. અમે તો હવે મોટા થઈ ગયા ટીચર, બરોબર. લેટ્સ ડુ સમથિંગ એલ્સ પ્લીઝ. ચાલો કંઈક આપણે બીજું કાર્ય કરીએ, કૃપા કરીને ચાલો આપણે બીજું કંઈક કાર્ય કરીએ. લેટ્સ ગો ફોર પિકનિક. ચાલો આપણે પિકનિક પર જઈએ. વિદ્યાર્થીઓએ આવા બધા સૂચન કર્યા. હવે ટીચર કહે છે એ આપણે સાંભળવાનું છે. ટીચર સેડ, ચિલ્ડ્રન, બાળકો, ટુડે વી હેવ ટુ ટોક અબાઉટ ડોમેસ્ટિક એનિમલ્સ. બાળકો, આજે આપણે પાલતુ પ્રાણીઓ વિશે જ વાત કરવાની છે. જ વાપરી દીધો છે, હેવ ટુ, હેઝ ટુ, હેડ ટુ, મસ્ટ. બરાબર છે. અહીંયા નેસેસિટી બતાવી દીધી છે. એવું કહે છે કે આજે આપણે પ્રાણીઓ વિશે જ વાત કરીશું અને એ પણ પાલતુ પ્રાણીઓ વિશે, ડોમેસ્ટિક એનિમલ્સ. એન્ડ જસ્ટ ટુ મેક ઇટ ઇન્ટરેસ્ટિંગ, અને આપણે એમને રસપ્રદ બનાવીએ, ઇન્ટરેસ્ટિંગ. અને એકદમ સાચી વાત છે, કોઈ પણ સબ્જેક્ટ તમે ભણતા હોય અને તમે બોરિંગ થઈને ભણો તો એ ના સમજાય, પરંતુ એમાં થોડો ઇન્ટરેસ્ટ તમે દાખવો, થોડા રસથી વધારે ભણો તમે, એટલે તમને વધારે સમજાશે, વધારે મજા આવશે. એટલે જે કામ કરીએ ને એ આપણે ઇન્ટરેસ્ટ સાથે કરીએ. Let's start by each one of you telling us about the pets you may have at home. ચાલો આપણે શરૂઆત કરીએ. તમારા દરેક પાસે જે ઘરે પાલતુ પ્રાણી તમે રાખેલું છે એના વિશે આપણે વાત કરીએ. ઈચ વન એટલે દરેકથી આપણે શરૂઆત કરીશું. લેટ સ્ટાર્ટ, શરૂઆત કરીશું કે જેમને જેમને ઘરે પાલતુ પ્રાણી છે એવા દરેક વિદ્યાર્થી છે એમના વિશે વાતચીત કરશે. ટેલિંગ અસ, અમને કહેશે, એમના પાલતુ પ્રાણીઓ વિશે વાતચીત કરશે. પેટ્સ એટલે. વી વિલ સ્ટાર્ટ વિથ યુ શમા. શમા, આપણે તારાથી શરૂઆત કરીએ. તો અહીંયા હવે શમા છે એ પાલતુ પ્રાણીઓ વિશે ચર્ચા કરશે. કેવી સરસ મજાની ચર્ચા છે એ આપણે જોઈએ. શમા said, yes, as most of you lucky ones know, those who have been to my house, as most of you lucky, તમારામાંના મોટા ભાગ્યશાળી લોકો હશે કે જે મારી ઘરે આવ્યા છે અને એ લોકો બહુ જાણે છે સારી રીતે. ક્ષમા કહે છે હા. તો એઝ મોસ્ટ ઓફ યુ લકી વન્સ, નો ધોઝ. ધોઝ પછી અહીંયા હું વપરાણું છે, અહીંયા માનવ કરતા વપરાયેલ હોય એના પછી હું સંયોજક આવે છે. તો અહીંયા એવી વાત કરવામાં આવી છે કે આમાંના જે ભાગ્યશાળી વિદ્યાર્થીઓ છે જે મારા ઘરે આવ્યા છે, હેવ બીન ટુ માય હાઉસ એટલે જે મારા ઘરે આવ્યા છે, એ નો એટલે જાણતા હશે. આઈ હેવ ગોટ બંચ ઓફ રેર એંગોરા રેબિટ્સ. આઈ હેવ ગોટ બંચ ઓફ, મારી પાસે થોડા ભાગ્યે જ જોવા મળતા એંગોરા રેબિટ્સ છે. દુર્લભ એવા, ભાગ્યે જ જોવા મળતા એવા થોડા મારી પાસે એંગોરા રેબિટ્સ એટલે કે સસલા છે. ધે આર વેરી બ્યુટીફુલ. ભાઈ સસલું તો રેબિટ તો કેટલું સુંદર હોય. અહીંયા એંગોરા રેબિટ્સની વાત કરી કે તેઓ ખૂબ સુંદર છે.
એન્ડ ધે હેવ ધીસ લોંગ સોફ્ટ ફર, અને તેઓને લોંગ એટલે લાંબી, સોફ્ટ એટલે સુવાળી, ને ફર એટલે રૂવાટી. તેઓને લાંબી સુવાળી રૂવાટી છે, એકદમ નરમ નરમ, પોચી પોચી. સો પીપલ બ્રીડ ધેમ ફોર ધ ફર ટુ મેક સ્વેટર્સ. તેથી લોકો તેમને ઉછેરે છે. બ્રીડ એટલે ઉછેર કરવો, ધેમ એટલે તેઓનો ઉછેર કરે છે, ફોર ધ ફર એટલે રૂવાટી માટે, ટુ મેક ધ સ્વેટર એટલે સ્વેટર બનાવવા માટે. તેથી લોકો સ્વેટર બનાવવા માટે તેમની રૂવાટી મેળવવા તેમનો ઉછેર કરે છે, એવું શમાએ જણાવ્યું. તો હવે સ્ટુડન્ટ્સ બોલે છે, યા મેમ, સાચી વાત છે મેમ. ધે આર રિયલી ક્યુટ, એ તો ખૂબ ક્યુટ છે, આકર્ષક છે, દેખાવડા છે, સસલા, મજા પડી જાય જોવાની. ધ ફર સો સોફ્ટ મેમ, અને રૂવાટી તો એટલી નરમ છે મેમ કે જવા દ્યો વાત. અહીંયા ખૂબ સરસ મજાની વાત કરે છે, રૂવાટી તો ખૂબ નરમ નરમ છે. અને હવે જ્યારે ટીચર એવું કહે છે, વેરી ગુડ શમા, શમા તે ખૂબ સરસ કાર્ય કર્યું, ખૂબ સરસ તે પાલતુ પ્રાણી વિશે માહિતી આપી. હુ ઇઝ નેક્સ્ટ? હવે પછી કોણ બોલશે? અને ભાઈ વિદ્યાર્થીને પર્સનલી એવું કહેવામાં આવે કે ભાઈ તું ઊભો થઈને બોલ તો કદાચ નહીં, પરંતુ ક્યારેક છે ચાલો કોણ, ત્યારે કેટલી કોણ જવાબ આપશે, ત્યારે વર્ગમાં કેટલી બધી આંગળીઓ ઊંચી થતી હોય છે. મેની હેન્ડ્સ વેવ ઇન ધ એર, ઘણા બધા હાથ છે ને એ હવામાં વેવ્સ એટલે લહેરાય છે. મેમ હું, ધેર આર શાઉટ્સ, અને પાછો ઘોંઘાટ થઈ જાય છે, ઓફ મેમ મી, મેમ મી, મેમ મને, મેમ મને, હું બોલું, હું બોલું, હું કહીશ, હું મારા પાલતુ પ્રાણી વિશે વાત કરીશ. તો વિદ્યાર્થી મિત્રો, હવે જે વિદ્યાર્થીઓ પોતાના પાલતુ પ્રાણી વિશે વાત કરે છે હવે પછી, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.